જો ઘા થઈને નાખેલી આ ચોકીમાંથી છૂટો પડાતો અત્યારે મોનતાર. પેલી બાજુ ટ્રોલીની અંદર ગાંઠિયા બાઠિયા અને આખો રોહોડાનો તામજામ વાળો માણસ. જે માહોલ તમે જોઈ રહ્યા છો આ આખો વિશેષ જમણવારનો માહોલ છે, જે માહોલની અંદર હજારો લોકો પ્રસાદ લઈ શકે એવી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ વિશે વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી અહીંયા ભાઈ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મારું નામ ભંડેરી ચંદ્રેશભાઈ વાલજીભાઈ, ગામ હરિપર. આપણે આ કઈ જગ્યા પર છીએ અને આ કેટલા દિવસનું બધું જમણવારનું આયોજન ને શું કઈ છે? આપણે અત્યારે ધ્રોલની બાજુમાં ધ્રોલથી 5 કિલોમીટર ગોરડિયા દાદાનું મંદિર છે, હરિપર ગામની સીમમાં. રોડથી ફક્ત 2 કિલોમીટર. બરાબર. બહુ પૌરાણિક જગ્યા છે. એમાં અત્યારે નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો શિખર ને બધું થઈ રહ્યું છે. બરાબર. એમાં અત્યારે આપણે જે ઊભા છીએ રસોડા વિભાગ એનર્જી વિભાગ છે. બરાબર. એમાં આપણે આ ચક્કર મારીએ, ચાલો દેખીએ. સ્વયંસેવકો માટે અમારી પાસે અત્યારે 10 ગામનું ઓલરેડી લિસ્ટ તૈયાર છે. અમે અત્યારે અમારા 12 કાઉન્ટર ચાલુ છે. અમે એક સાથે 20 કાઉન્ટર ચાલુ કરીએ એવી આ બધા સ્વયંસેવકોની ક્ષમતા છે. રેડી કેવાય. અમારી પાસે ઓલો તાવડામાં તેલ અમે એક હારે 18 ડબ્બા નાખીએ છીએ. આમ એક ટ્રકની અંદર તો તમારે આમ ફૂલ લોડેડ કરિયાણા વાળાના સીધા ખટારટ થયેલું હોય છે ને. સામે અમારું કરિયાણાનું મોટું આખું સ્ટોરેજ છે. અમારી પાસે રસોઈયાની એવી સુપર પાવર ટીમ છે કે એને કાંઈ કીધા વગર ઓલરેડી આમ નજર મારીને કામ કરે એવી ક્ષમતા છે બધામાં. આજે અમારી પાસે ચોખા ઘીનો મોનથાળ છે, પ્લસ બુંદી છે, લાઈવ ખમણ છે. જુઓ આટલા 10,000 માણસોનું અત્યારે લાઈવ ખમણ તમને જોવા મળશે. 10,000 માણસનું લાઈવ ખમણ ભેગું થઈ જાય. ગરમ રોટલી ચાલુ માં જુઓ, લાઈવ ગરમ રોટલી. વાહ છે. અને અમારું રસોડાની શરૂઆત તો છે ને આમ 10 દિવસથી થઈ ગઈ છે. થઈ ગઈ. હા સાચું. એડવાન્સ આયોજન કરવું પડે આયોજન માટે. અને ટ્રોલી જ મૂકી દીધી એટલે કઈ માથાકૂટ જ નહીં. સમજ્યા? તમે ઘોરવું મગાવીએ ને તો અંદાજે 500 કિલો મગાવીએ. પાણીના ટાંકા સીધા કેરબાથી અમારે પાણી પૂરું ના થાય એટલા માટે અમે લાઈવ ફિલ્ટર ટાંકા ભરી આવીએ છીએ. સવારે રોજનું ફ્રેશ શાકભાજી પાછું પોગી જતું હોય છે. દરરોજ રાતના શાકભાજી આવી જાય. સવારે અમારે 4 વાગે રસોડું તૈયાર થઈ જાય. 4 વાગ્યાથી ઓલરેડી રાતના 10 વાગે આ બધા સુઈ જાય, પાછા સવારે ફ્રેશ થઈને રેડી. આ જે ગોરડિયા, બરાબર, ગોરડિયા હનુમાનજી મંદિર, હરિપર તાલુકો ધ્રોલ. હા બસ એ જગ્યા ઉપર અત્યારે મહાપ્રસાદ ચાલી રહ્યો છે અને આપણે એની વિશેષ મુલાકાત લીધી.